હેલો એવરીવન, વેલકમ ટુ માય કિચન. તો મિત્રો, આજે આપણે બનાવીશું ગુજરાતી ખાટું મીઠું એવું પાકલ ચીપડાનું શાક. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. મિત્રો, તમે જોઈ શકો છો કે મેં અહીંયા પાકલ ચીપડું લીધેલું છે. તેને મેં ઠંડા પાણીથી વોશ કરી લીધેલું છે. હવે તેની આપણે ઉપરની છાલ છે તે ઉતારી લઈશું. તો મિત્રો, તમે જોઈ શકો છો કે મેં ચીપડાના આ રીતના મીડિયમ સાઇઝમાં પીસ કરી લીધેલા છે. મેં અહીંયા પાકલ ચીપડું લીધેલું છે દેશી. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. 4 ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી દઈશું. તેલનો યુઝ તમારે વધારે કે ઓછો કરવો હોય તો તમે કરી શકો છો. તો હવે આપણું તેલ આવી ગયું છે. 1/2 ટીસ્પૂનથી પણ ઓછી આપણે રાઈ એડ કરીશું. 1 ટેબલ સ્પૂન જીરું એડ કરી દઈશું. 3 થી 4 લીમડાના પાન એડ કરી દઈશું. 1 ટેબલ સ્પૂન હિંગ એડ કરી દઈશું. 1/2 ટીસ્પૂન હળદર પાવડર એડ કરી દઈશું. મેં અહીંયા લસણની પેસ્ટ કરેલી છે તે એડ કરી દઈશું. લસણની કળી મેં 2 થી 3 જેટલી લીધેલી છે. તેને મેં ખાંડણીના મદદથી ખાંડી લીધેલી છે. આ રીતના મિક્સ કરી લઈશું. હવે આપણે જે પાકલ ચીપડું લીધેલું છે તે એડ કરી દઈશું. મિક્સ કરી લઈશું. ગેસની ફ્લેમ છે આપણે લો જ રાખીશું. હવે તેને આપણે 2 થી 3 મિનિટ જેટલું કૂક થવા દઈશું, જેથી કરીને આપણું જે ચીપડાની અંદર પાણી છે તે બધું બહાર નીકળી જાય. ઢાંકણ દઈ દઈશું. તો હવે આપણી 3 મિનિટ જેટલી થઈ ગઈ છે. તો ઢાંકણ લઈ લઈશું. હવે મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો કે આપણું ચીપડું છે તે સરસ મજાનું સોફ્ટ થઈ રહ્યું છે. સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. 1 ટેબલ સ્પૂન ચટણી પાવડર એડ કરી દઈશું. 1 ટેબલ સ્પૂન જીરું પાવડર એડ કરી દઈશું. ખાંડ એડ કરી દઈશું. કેમ કે આપણું ચીપડું છે તે ખાટું હોય છે, તો આપણે ખાંડ નાખવાથી થોડુંક આપણું શાક ખાટું મીઠું બને છે. હવે તેને મિક્સ કરી લઈશું. હવે તેમાં આપણે 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું. ફરીવાર મિક્સ કરી લઈશું. તો હવે ઢાંકણ છે તે દઈ દઈશું અને આપણે 5 થી 5 મિનિટ જેટલું ચડવા દઈશું. હવે આપણી 5 મિનિટ થઈ ગઈ છે. તો ઢાંકણ લઈ લઈશું. તો તમે જોઈ શકો છો આપણું શાક છે તે સરસ મજાનું બની ગયું છે. ઉપર હવે આપણે થોડા ધાણા એડ કરી દઈશું. અને મિક્સ કરી લઈશું. તો મિત્રો, બન્યું છે ને એકદમ સરસ આપણું ખાટું મીઠું પાકલ ચીપડાનું શાક.
હવે તેને આપણે પ્લેટમાં લઈ લઈશું.